જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બ્રાસ કારખાનેદાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી છે। આ કારખાનેદાર આરોપીનું નામ મનીષ વલ્લભભાઈ ડાંગરિયા જાહેર થયું છે। મનીષ ડાંગરિયા નામના વેપારી જીઆઈડીસી ફેઝ 2માં જાનકી કોમ્પ્લેક્સમાં પ્લોટ નંબર 355 ખાતે રાઘવ બ્રાસ નામનું કારખાનું ચલાવે છે। આ ગુનાની ટૂંકી વિગત અંગે પોલીસે જાહેર કર્યું છે કે મનીષ ડાંગરિયા નામના ફેસબુક એકાઉન્ટ પર ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં ચાલી રહેલી તણાવની પરિસ્થિતિને લગતી ઘણી બધી જ પોસ્ટ કરેલી છે। જે પૈકી એક પોસ્ટમાં એવું લખેલું છે કે અવાવરૂ જગ્યામાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને દલાલ મીડિયામાં વાહવાહી મેળવીને ગુલામ પ્રજાતિઓને અને ભૂંડ ભક્તોને મૂર્ખ બનાવવાના નથી। આ પ્રકારના લખાણવાળી પોસ્ટને કારણે આ પોસ્ટને વિવાદિત લેખીને આ કારખાનેદાર વિરુદ્ધ બીએનએસની કલમ 197D મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર વિષય અંગે એસપી પ્રેમસુખ ડેલુએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરના પંચકોશી બી डिवीजन पुलिस स्टेशन में मनीष डांगरिया नामनो युवक है। आने ऊपर अत्यारे सोशल मीडिया ऊपर जे अलग अलग टाइपना मैसेज करीने अने लोको में अफवा फैलावानो अने बीजी पण जे एवी वस्तु है ए करवाने कारण आने ऊपर गुनो दाखिल कर्यो छे अने गुनानी तपास अत्यारे पंच बी डिविजन जे पुलिस स्टेशन है आमे चालू है। आनी जे पोस्ट हती आ घणी बधी आपत्तिजनक हती अने जे आपणी सेनाओं अने जे बीजा बधा जे लोको छे आने ऊपर खराब आक्षेप करती अने आपत्तिजनक शब्दोना यूज करीने एवी एक पोस्ट करी छे अने आना कारण आना ऊपर पंचकोशी बी डिविजन पुलिस स्टेशन में अमे गुनो दाखिल कर्यो छे। गुनो दाखिल करीने अने अत्यारे आनी तपास चालू छे अने शुं कारण एवी करी छे अने शुं आनो आगळ एवो विषय छे आ बधी तपास में अमे जे जाणवा मळशे आ रीते आपने हूँ बतावीश। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।